દેખાશે ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર ચલાવશો તો એમાં શું રોડ સેફટીના નિયમોનું ધ્યાન રાખવું, ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ કેમ પહેરવું જોઈએ, ફોર વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટ કેમ બાંધવું જોઈએ, એનાથી શું સેફટી થાય એ વિશે માહિતી આપવાની છે તમને આજે. એ વિશે માહિતી અમારા પ્રશાંતભાઈ તમને આપશે. મજા બધા ગુડ મોર્નિંગ. કેટલા ભણો બધા? નવમું ને દસમા વાળા કેટલા? નવમા વાળા ઓકે સરસ. દસમા ની એસએસસી ગયો શું ગયો? એસએસસી ગયો. એસએસસી ગયો ને? એસએસસી નું ફૂલ ફોર્મ તમને ખબર? જે વસ્તુ આપણે શીખવાની છે પાયાનું નોલેજ આપણી પાસે હોવું જરૂરી છે. તો આપણે 10 માં ભણો તો હતા તો એસએસસી નું ફૂલ ફોર્મ શું થાય? આપણે જે બોલીએ ખબર નથી છે. તમે લોકો જે તમે તાલીમ દેવા માટે આવ્યા છે રોડ સેફટીની કે ભવિષ્યમાં તમે બધા ડ્રાઈવ કરવાનો છો, અત્યારે બધા જનરલી સાયકલ ચલાવતા હશે, ભવિષ્યમાં 2 વ્હીલ 4 વ્હીલ ચલાવશો ને? અમુક લોકોના સપના લઈને પણ ઉડાવશો, બરાબર છે કે નહીં? તો તમે અત્યારે જે વિષયની અંદર ભણો છો, 10મા ની અંદર ભણો, 10મા નો આપણી પાસે નોલેજ હોવું જરૂરી છે કે નહીં? તો કેને ખબર એસએસસી નું ફૂલ ફોર્મ? હાલો છેલ્લે મને યાદ કરીને કહેજો, આપણે પહેલા વિષય ઉપર જઈએ. અમે લોકો આરટીઓ જૂનાગઢ થી આવી, મારું નામ પ્રશાંત દેવડિયા છે. આરટીઓ નું ફૂલ ફોર્મ મને ખબર? રોડ આવે શું થાય આરટીઓ નું ફૂલ ફોર્મ? અમુક લોકોને અમુક એવું વિચારો આ સાચી એવી લખ લઈને આવી ગયા કાકા ફૂલ ફોર્મ જ પૂછે કે બીજું પૂછતા જ નથી. સાચી વાત ને? રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ શું કહેવાય? રિજનલ ગુજરાતી શું કહેવાય? ઈ બધું તો બોલેગા. સાચી વાત ને? રિજનલ એટલે પ્રાદેશિક. શું થાય? પ્રાદેશિક. ટ્રાન્સપોર્ટ એટલે વાહન વ્યવહાર, ઓફિસ એટલે કાર્યાલય કચેરી. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી એને કરવાનો પ્રોજેક્ટ છે. અમે જે ગાડીના છે ટીમમાં ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ મોબાઈલ વાન. ટ્રાફિક એટલે શું થાય? રીડ. એજ્યુકેશન એટલે શિક્ષણ ભણતર. અવેરનેસ એટલે જાગૃતતા લેવા. શું કરવાની? અવેર એટલે જાગૃતતા લેવા. મોબાઈલ વાન. મોબાઈલ ને ગુજરાતી શું કહેવાય? ફોન. પીએચ એન ઇંગ્લિશ શબ્દ. મોબાઈલ ને ગુજરાતી શું કહેવાય? ટેલિફોન ના ટીએલ પીએચ ના કહેવાય કે ટેલિફોન નું ગુજરાતી. આપણે મોબાઈલ નું ગુજરાતી કહેવાય. મોબાઈલ નું ગુજરાતી કહેવાય. આપણે મોબાઈલ જવાબ મોબાઈલ જવાબ આપણે મોબાઈલ ફોન જ નહીં. મોબાઈલ ને ગુજરાતી શું કહેવાય? ખબર છે? એ બધી ખબર છે કા? બધા મોબાઈલ નો ઉપયોગ બહુ કરે. ઓપીએમ આ કે ના? હા બી ભાઈ આવે ને એમાં બહુ મજા આવે. મજા ભારત દેશની અંદર 1 લાખ 63,000 જેવા લોકો મૃત્યુ પામે છે. એની અંદર 80% યુવાનો સંકળાયેલા છે. 20% ની અંદર વૃદ્ધો અને બાળકો છે. ઘરમાંથી કોઈ કમાને તો એક્સિડન્ટના કારણે ભગવાન ન કરે તો અકસ્માતના કારણે પીએ તો પછી ફેમિલી શું થાય? ઘરમાંથી કોઈ મમ્મી લોકો હોય ને ભગવાન ન કરે પણ એક્સિડન્ટના કારણે પીએ શું થાય? ભવિષ્યમાં ફ્યુચર ફેમિલી શું થાય? બહુ આર્થિક પરિસ્થિતિ આવી કે ના આવી જાય? એટલા માટે જ્યારે આપણે રસ્તા ઉપર જઈએ છીએ અથવા તો વાહન લઈને જઈએ છીએ ત્યારે આપણે અકસ્માત ન બને, એક્સિડન્ટ ન થાય એના માટે તમે શું કરી શકો? તમારા જવાબ જોઈએ મારે. પછી હું તો કહેવાનો જ છું હેલ્મેટ લઈને અકસ્માત નહીં થાય. હું ગાડી લઈને ચલાવું છું, હેલ્મેટ લઈને અકસ્માત નહીં થાય.
અકસ્માત થશે પણ માથાની અંદર ઈજા થશે નહીં. એક્સિડન્ટ ના થાય. મારે અકસ્માત બનવા જ નથી દેવું, એક્સિડન્ટ થવા જ નથી દેવું. તો એના માટે હું શું કરું છું? નિયમનું પાલન કરું. કેટલા લોકો નિયમ ખબર છે? પાલન તો કોઈ કરશો પણ નિયમ શું કીધું ખબર? ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરવો. સાચી વાત ને? દારૂ પીને ગાડી ચલાવવી નહીં. કેફી દ્રવ્યો કે દારૂ પીને વાહન ચલાવવાનું નથી. વાહનની યાંત્રિક પરિમિતિ બરાબર છે કે નહીં એની ખાસ તકેદારી રાખવાની છે. કે ગાડી તો બ્રેક લાગે છે કે નથી લાગતી, ગિયર બદલે છે કે નથી બદલે, એની ખાસ તકેદારી રાખવાની છે. વાહન ચલાવતી વખતે રોંગ સાઈડમાં વાહન નહીં ચલાવવાનું. ક્યારે ચલાવવાનું? મજા આવે ગામ ચલાવવાની. ખોટી વાત. એટલે હાથ છૂટા મૂકી ક્યારે સાયકલ નથી ચલાવજો. નહીં ચલાવવાની નથી. સમજાઈ ગયું? એ જનરલી આપણે ભાઈઓની વાત કરીએ, બહેનોની વાત કરીએ. સ્કૂટી કેટલા લોકો ચલાવે? કોઈ ચલાવે? તમે ઓબ્ઝર્વેશન કરો. જ્યારે કોઈ લેડી સ્કૂટી લઈને જાય ને હું ઓબ્ઝર્વ કરું. ત્યારે હું ઓબ્ઝર્વ કરું. ખબર શું આવે? પગની સ્થિતિ કઈ હોય? અડધો કિલોમીટર સુધી પગ આમ ગળતા હતા. ઓબ્ઝર્વેશન નહીં કરવાનું. જે ભારત દેશની જે ભારત દેશની અંદર અકસ્માત બને છે, મોટા મોટા અકસ્માત ભાઈઓ કરે છે. કે જે ભાઈઓ અકસ્માત કરે ને ધડાકા વાળા અકસ્માત હોય, મોટા મોટા હોય. અને બે નાના અકસ્માત હોય ને એ બહુ નાના નાના પણ વધારે હોય છે. આમ થોડું ઘણું લાગે પછી કે સોરી એમ કઈ નહીં. બરાબર? એટલે એવું ક્યારે આપણે બને ત્યાં સુધી આપણે ક્યારે એક્સિડન્ટ ન બને એના માટેની સાવધાની રાખવાની છે. હવે રસ્તા ઉપર 3 સિગ્નલ લાઈટ આવે. કઈ કઈ આવે? ત્રણ લાઈટ નો મતલબ કોઈ સમજે છે કે આનું બીજી કોઈ આવતી. લાલ લાઈટ શું આવે? પીળી આ બોલો. આ ત્રણ લાઈટ શું? લાલ નો યસ પીળી નો ગાડી ઓકે. કોઈ બીજા કોઈ સંતોષકારક જવાબ આપો તો બેનોમાંથી કોઈ વિડિયો કરો. ત્રણ લાઈટ શું જવાબ આવે? બોલો કેટલા આવે? આવડે તમારા પાઠ્ય પુસ્તકની અંદર પહેલા છેલ્લા પેજ ઉપર આવે છે. લાલ લાઈટ એટલે સ્ટોપ ઉભા રહો. ત્યાર પછી પીળી લાઈટ એનો મતલબ ટૂંક સમયની અંદર લીલી લાઈટ થવાની સંભાવના છે. તમે જવા માટે ગોળ ગોળ લગાવી દે થઈ જવાનું. સાચી વાત ને? છોકરા વળી સમજેલા પાછું બરોબર ને? એવી રીતના તૈયાર થવાનું ગાડીનું એન્જિન સ્ટાર્ટ કરી અને જવા માટે તૈયાર થવાનું છે. ત્યાર પછી લીલી લાઈટ થશે એટલે આપણે બધાય જવાના. ક્યાં જવાના? આગળ જવાના. ક્યાં જવાના? મન પડીએ જવાનું નથી. ત્રણ લાઈટ સમજાઈ? પાકું? હું છેલ્લે પૂછી લો પછી. ત્યાર પછી રસ્તા પર ની મુખ્ય 3 નિશાની આવે. કેને ખબર છે કઈ કઈ આવે? સરકારે મુખ્ય 3 નિશાનીઓ નક્કી કરેલી છે. કઈ કઈ છે કોઈ ખબર? ના બોમ્બ નો આવે. મોટા ફાકા ના આવે. સાચી વાત ને? ના સ્ટોપ ના આવે. તમારા પાઠ્ય સાંભળો હવે. બહુ વાત ના કરે. આપણે એસએસસી માં ખબર નથી વાતું કરે. યો સાચી વાત ને? મુખ્ય 3 નિશાનીઓ છે. તમે પાઠ્ય પુસ્તકની અંદર અમુક નિશાનીઓ ત્રિકોણની અંદર આપેલી છે. હું આ ત્રિકોણ ડાયગ્રામ બધા કરી. સાચી વાત ને? અમુક નિશાનીઓ રાઉન્ડ શેપની અંદર આપેલી છે. અમુક નિશાનીઓ લંબચોરસની અંદર આપેલી છે. તો ઉપરના ભાગની અંદર રાઉન્ડ શેપમાં અમુક નિશાની આપે એનો મતલબ મેન્ડેટરી સાઇન ઇંગ્લિશમાં કહેવાય. ગુજરાતીમાં કેવું હોય તો ફરજિયાતની નિશાની. કે રાઉન્ડ શેપની અંદર કોઈ પણ પ્રકારનો સિમ્બોલ કે નિશાની આવે ત્યારે ફરજિયાતપણે પાલન કરવું પડે. જો પાલન ન કરો તો પછી દંડ કે સજા થાય. જે રીતના ક્લાસરૂમની અંદર તમને શિક્ષક હોમવર્ક આપે કે આપતા? બીજે દિવસે બતાવવાનું હોય? બીજે દિવસે હોમવર્ક ના બતાવો તો દંડ કે સજા થાય ને? તેવી રીતના રસ્તા ઉપર રાઉન્ડ શેપની અંદર કોઈ પ્રકારની સિમ્બોલ કે નિશાની છે જો એનું પાલન કરવાનું ન આવે તો પછી દંડ કે સજા થઈ શકે. કોઈને કઈ પ્રશ્ન પૂછી લો, અંદર અંદર ચર્ચા ના કરે પછી મજા ના આવે. સાચી વાત ને?
જેને કોઈ પણ પ્રશ્ન હોય રોડ સેફટી લગતા તો ગમે તે પૂછી લેવું પડે પણ અંદર અંદર વિચાર આવે ત્યાર પછી ત્રિકોણની નિશાની આવે છે ત્રિકોણની અંદર કોઈ પ્રકારનો સિમ્બોલની નિશાની આવે ત્યારે સાવધાન થઈ જવાનું છે કોષની નિશાની જેને કહેવાય વિશેષ પેલી છે વિશેષ રીતે બધા 10 15 મિનિટ બધા મજા કરી પછી ક્લાસરૂમમાં જાવ પડે જાવ ને પછી બધે ગડબડ કરતા હોય પણ જેવા રૂમની અંદર શિક્ષક એન્ટર થાય એટલે બધા સાવધાન થઈ જાવ ને પછી કોઈ અવાજ કરો પછી અવાજ કરો એટલે શું થાય અકસ્માત થાય ને એ ત્રિકોણની અંદર કોઈ પ્રકારનો સિમ્બોલ કે નિશાની આવે ત્યારે આપણે સાવધાન થઈ જવાનું ભાઈ શિક્ષક આવે છે સાવધાન થઈ જવાનું નકર પછી અકસ્માત થવાની સંભાવના છે રસ્તા ઉપર ક્લાસરૂમમાં નહીં ક્લાસરૂમમાં અકસ્માત થઈ જવાનો હોય પણ રસ્તા ઉપર ક્યાંય થવું જોઈએ નહીં ત્યાર પછી આવે છે લંબચોરસ ઇન્ફોર્મેટિવ સાઇન શું આવે ઇન્ફોર્મેટિવ સાઇન આ પાઠ્યપુસ્તકમાં વાંચજો હવે ત્યારે કોઈ જોયું નહીં હવે વાંચજો તમે ઇન્ફોર્મેટિવ સાઇન કે માહિતી નું સૂચન કરે છે કે લંબચોરસ અંદર કોઈ પ્રકારની સિમ્બોલ કે નિશાની અત્યારે તમને એક પ્રકારની માહિતી આપે આ માહિતીનો ઉપયોગ કરવો હોય તો કરો ફરજિયાત નથી જો સમજજો શબ્દને આ માહિતીનો ઉપયોગ કરવો હોય તો કરો ફરજિયાત નથી લંબચોરસ ની અંદર H લખે છે H ફોર હોસ્પિટલ આગળ દવાખાનું છે આગળ પેટ્રોલ પંપ છે આગળ રેસ્ટોરન્ટ છે તો આ બધી નિશાનો તમને લંબચોરસ ની અંદર જોવા મળશે સમજાઈ ગયું બધાને હા કે ના ત્રણ લાઈન અને ત્રણ નિશાની સમજાઈ ગયું બધાને અને છેલ્લા બે પોઈન્ટ કે રસ્તા ઉપર તમે જતા હોય ત્યારે સફેદ પટ્ટા અને પીળા પટ્ટા ખબર અમુક જગ્યાએ એ પટ્ટા તૂટા તૂટા હોય છે અમુક જગ્યાએ રાઉન્ડ આમ ગોળાનો પટ્ટો મારી ગયો ખબર એનો મતલબ કોઈ ન હોય સરકારી ડિઝાઇન બની રસ્તા ઉપર સરસ સુંદર રસ્તો લાગે છે એ જે પટ્ટા છે એનો મતલબ છે જે તૂટક લાઈન છે તમે જ્યારે રસ્તા ઉપર જાવ સફેદ કલરના પટ્ટા જે તૂટક લાઈનનો મતલબ છે તમે ડાબીથી જમણી બાજુ જઈ શકો ઓવરટેક કરવા માટે પાછા સાવધાનીપૂર્વક તમે ડાબી બાજુ આવી શકો અને સફેદ કલરનો સળંગ પટ્ટો હોય એ વળાંક ઉપર તમે જોવો જ્યારે રસ્તો ગોળે મારતો છે ત્યાં તમે ઉદ્દેશ શું કરજો કે આખો પટ્ટો સળંગ થઈ જાય એનો મતલબ તમે ડાબીથી જમણી બાજુ જઈ શકો નહીં ઓવરટેક માટે અને એવી જ રીતના પીળા કલરના પટ્ટા તમને જે પહાડી વિસ્તાર છે એવી જગ્યા ઉપર ક્યાં આબુ છે મહાબળેશ્વર છે એવી જગ્યા પર તમે જ્યારે ફરવા જાવ ત્યારે જોજો પીળા કલરના પટ્ટા તૂટક અને સળંગ ત્યાં તમને જોવા મળશે જ્યાં તમને ફરજિયાતપણે ના પડે છે કારણ કે તમે પીળા કલરની સળંગ લાઈનને ક્રોસ કરો સીધા તમે ફિલ્ડની અંદર પડી જાવ એટલે ત્યાં તમને સખત મનાઈ કરવામાં આવે છે કે પીળા કલરની સળંગ લાઈનને ક્રોસ કરવાની નથી સમજાઈ ગયા પટ્ટા હવે પાકું પાકું કે સમજાઈ ગયું બધાને અને સાહેબે જે વાત કરી કે ટુ વ્હીલ ચલાવતી વખતે ખાસ હેલ્મેટ પહેરવાનું છે અને ફોર વ્હીલ ચલાવતી વખતે ખાસ સીટ બેલ્ટ બાંધવાનો છે અમુક ફોર વ્હીલ ની અંદર હવેની જે ગાડીઓ છે એની અંદર એર બેગ ની સુવિધા હોય ખબર એટલે શું આવે એર બેગ ખુલી એર બેગ એટલે શું એર એટલે શું અને બેગ એટલે હવા ભરેલું થેલો એમ જ થાય કે જ્યાં સ્ટીયરિંગ છે ફોર વ્હીલર સ્ટીયરિંગ હોય ને આ કે ના બધા મગજ બંધ થઈ ગયા ની થઈ ગયા પણ આપણે જાગૃત કરી દેવા મગજને આ સાહેબના સ્કૂલમાં રાખી લેવા હું આ નહીં દો કોઈને બરાબર એટલે બધા ફ્રેશ થઈ જાવ મજા આવશે બધા બે ક્વેશ્ચન પૂછી કેટલા બે ક્વેશ્ચનનો જવાબ તમારે ફટાફટ આપવાનો છે બે શરત છે એની અંદર જવાબ ફટાફટ આપવાનો અને પાછળથી કોઈ હે એમ ના બોલો શું નહીં કરવાનું પ્રશ્ન કરું એટલે હે એમ ના બોલો બધાની સાચી વાત ને હે કોઈ એમ કરવાનું નથી સમજાઈ ગયું બે ક્વેશ્ચન પૂછી પહેલા પ્રશ્નનો જવાબ ઓન્લી ફોર 4 સેકન્ડ ની અંદર આપવાનો 2 સેકન્ડમાં બીજા પ્રશ્નનો જવાબ ઓન્લી ફોર 3 સેકન્ડ ની અંદર 2 સેકન્ડ ની અંદર સમજાઈ ગયું બધાને પાકું પ્રશ્ન પૂછો હવે પાકું ને બધાનો મગજ અહીં રાખજો બીજી કઈ ના રાખતા બાર જે લોકોએ જવાબ ફટાફટ આપી જાય એટલે સાચા 4 છે પેલો પ્રશ્ન સમજજો સાંભળજો અને પછી જવાબ આપવાનો છે સમજાઈ ગયું બધાને શરત ભૂલાય નહીં ઘણી વાર પૂછતા હું જે વસ્તુ બોલું એવું તમારે અનુસરણ કરવાનું છે માની લો તમે બધા મૂંગા છો શું મૂંગા બોલી શકે બોલી શકે માની લો તમે બધા મૂંગા છો તમારે પાણી પીવું હશે તો શું કરશો
જેટલા લોકો 4 સેકન્ડમાં જવાબ આપે એ બધા આયા હતા. અમુક લોકો વિચાર કરતા રહી ગયા. મેં કહ્યું બરોબર શું પૂછ્યું? મૂંગા વ્યક્તિ શું કરે? પાણી પીવું હોય તો બોલી શકતા નથી. આમાં મત કરવાનું હતું ને. અમુક લોકો વિચાર કરતા રહી ગયા. આ કેવો પ્રશ્ન છે? સાચી વાત છે. ચાલો બીજો પ્રશ્ન સાંભળજો વ્યવસ્થિત ફટાફટ જવાબ. 1 સેકન્ડ મળી ગઈ, 3 સેકન્ડ જવાબ દેવાનો છે. જેટલા બીજો ચાન્સ, જેટલા લોકો જવાબ નથી આપ્યો એ લોકો માટે બીજો ચાન્સ છે જવાબ દેવા માટે, સાચો જવાબ દેવા માટે. ફટાફટ જવાબ દેવાનું છે. કોઈ હે નથી કરવાનું અને આંગળી ઊંચી કોઈ કરવાની નથી. ફટાફટ જેને આવડતું જવાબ આપી દેવાનો. પાકું? હા. રેડી? તૈયાર? માની લો કે તમે બધા અંધ છો, જોઈ શકતા નથી. અંધ માણસ જોઈ શકે? માની લો કે તમે બધા અંધ છો, જોઈ શકતા નથી. તમારે કાતર નથી શું કરો? બધા ખોટા. તમે અંધ હતા, બોલી શકતા હતા. મને દેખાતું નથી. આમ કેમ આમ સુપરવાર ક્વેશ્ચન દીધો. આવો પૂછવાનું કારણ તો અમારું એક મોટર વ્હીકલ એક્ટ 1988 એની જે સેક્શન નંબર 186 એવું કહે છે કે શારીરિક કે માનસિક રીતે જે વ્યક્તિ અસ્વસ્થ છે એ લોકોએ વાહન ચલાવવું ન બને છે. એટલા માટે તમને આ કીધું. સમજાય ગયું બધાને? પાકું? અને છેલ્લે લાસ્ટમાં એક માર્ગ સુરક્ષાનો ગુરુ મંત્ર. પછી મેં ક્વેશ્ચન હોય તો પૂછજો કે ગુરુ રોડમ ગુરુ અવેરનેસમ, ગુરુ રોડમ ગુરુ અવેરનેસમ, ગુરુ હેલ્મેટમ ગુરુ સાક્ષાત સીટ બેલ્ટમ, ગુરુ હેલ્મેટમ ગુરુ સાક્ષાત સીટ બેલ્ટમ, તસ્મૈ શ્રી રોડ સેફ્ટી નમઃ. જ્યારે આપણે સવારમાં ઉઠીએ અને સાંજે સુઈએ ત્યારે આ મંત્ર ખાસ યાદ રાખવાનો. તમે જેટલા લોકોએ આ મંત્ર યાદ રાખ્યો છે એ ઘરે મમ્મી પપ્પા છે, આપણા મિત્રો છે, બધાને આ વસ્તુથી અવેર કરવાના, જાગૃત કરવાના છે. આ તમારી જવાબદારી છે. સમજાય ગયું બધાને? અને છેલ્લે 5 મિનિટ કોઈને કઈ ક્વેશ્ચન હોય રોડ સેફ્ટી લગતા, માર્ગ સુરક્ષા લગતા તો પૂછી લો ફટાફટ. પછી આપણે પૂરું કરીએ. સમજાય ગયું બધાને બધું? પ્રશ્ન પૂછો. જો પ્રશ્ન ના થાય ને એના બે મતલબ હોય. કાં તો બધી વસ્તુ બધી ખબર પડી ગઈ, કાં કોઈને કઈ ટપો કર્યો ના તો ક્વેશ્ચન ના થાય. એના બે મતલબ છે. કોઈને કઈ ક્વેશ્ચન હોય લાયસન્સ ને લગતા, રોડ સેફ્ટી લગતા, કોઈ પણ સાઇન ને લગતા કોઈ પણ ક્વેશ્ચન તો પૂછી લો. જે લોકોને લાયસન્સ કઢાવવું છે, જેના 16 વર્ષ પૂરા થઈ ગયા, જે લોકો લાયસન્સ કઢાવવાને બાકી છે, મોપેડ વાળો જે ગાડીની અંદર ગેર નથી આવતા એનું તમે લાયસન્સ 16 વર્ષ પૂરા થઈ ગયા પછી કઢાવી શકો. અને જેના 18 વર્ષ પૂરા થઈ ગયા એ ગેર વાળા જેટલા વાહનો હોય એનું લાયસન્સ તમે કઢાવી શકો. સાહેબ 125 સીસી નું વાહન હોય ગેર વગર ચલાવે ના ચલાવે તો ગેર વગર નું એમાં 100 સીસી સુધી જ થયું. સરકારે અમુક સીસી નક્કી કરેલા છે. જો એ સીસી હોય એ સીસી તમારે આરટીઓ ની અંદર પાસિંગ કરાવવું પડે. પાસિંગ કરાવ રજિસ્ટ્રેશન નંબર આવે અને રજિસ્ટ્રેશન નંબર લઈને જ તમારે વાહન ચલાવવાનું છે. એમાં લાયસન્સ ની અમુક સીસી જેની અંદર લાયસન્સ ની જરૂર નથી પડતી, પણ ગાડી ચલાવો તમારે લાયસન્સ કઢાવવું જરૂરી છે કાયદા પ્રમાણે. તમને એમ લાગે કે તમે હેલ્મેટ ના કરો ચાલે, હેલ્મેટ ની ઉપર જ ઇલેક્ટ્રિક વાહનોની અંદર પણ લાયસન્સ જરૂરી છે. એવું સરકારે એવું નથી કીધું. સીસી ઉપર હોય અને સ્પીડ ઉપર હોય. સ્પીડ વધારે હોય તો લાયસન્સ જોઈએ. સાયકલ માં ન જોઈએ લાયસન્સ. જો મેં પહેલો ક્વેશ્ચન કર્યો છે કે વાહનની યાંત્રિક પરિમિતિ બરાબર છે કે નહીં. ખાસ તમે જ્યારે આપણે ગાડી ઉપર જ્યારે સીટ ઉપર બેસીએ ત્યારે ખાસ જોઈ લેવાનું છે તો ગાડીની યાંત્રિક પરિસ્થિતિ બરાબર છે કે નહીં. હવે માની લો કે એનો પણ જવાબ કે માની લો કે આપણે જોયું છતાં ક્યારેક રસ્તામાં ઇલેક્ટ્રિક વસ્તુ ક્યારેક બંધ થઈ જાય, પણ બને ત્યાં સુધી આપણે કાબુમાં લઈ શકીએ ને એવું આપણે કરી શકીએ. કારણ કે ઓચિંતાની બ્રેક ફેલ થઈ જાય એ કોઈ વસ્તુ હાથમાં નથી, બરાબર છે. અકસ્માત બની શકે, પણ બને ત્યાં સુધી આપણે કંટ્રોલમાં લઈ લેવાનું. અકસ્માત થવાના કારણો ક્યાં ક્યાં હોય એમાં આ એક છે ટ્રકમાં કોઈ બ્રેક ફેલ થતું ઘણી વખત આ બ્રેકની અંદર ઓઇલ બ્રેક ફેલ થઈ જાય, ઓછામાં ઓછું નુકસાન થઈ શકે કરવાનું. ગિયરમાં નાખી એટલા માટે ડ્રાઇવિંગ આર્ટ ગાડી ચલાવવાની એક પ્રકારની કળા છે કે જ્યારે કોઈ પણ વાહન ચલાવતી વખતે આપણે સાવધાન સચેત કે આપણું માઇન્ડ એકદમ સચેત હોવું જોઈએ. આગળ પાછળ પાછળની સાઈડ બંને સાઈડ આપણું ધ્યાન હોવું જરૂરી છે જ્યારે ગાડી ચલાવતો હોય ત્યારે. ડ્રાઇવિંગ ગાડી ચલાવવાની પ્રકારની કળા છે. લાઈવ ક્વેશ્ચન લાઈટ ની માહિતી લઈ લો. આગળ પાછળ ઇન્ડિકેટર થી લાઈટ
ચાલો એના માટેનો પ્રશ્ન, ચાલો ઇન્ડિકેટર માટે બરાબર. હવે સાહેબે જે વાત કરી આપણે રૂપ સમજીએ છીએ ડીપમાં. કે તમે વાહન લઈને જાવ છો, તમારે ડાબી બાજુ જોવું છે તો શું કરશો? ડાબી બાજુ ઇન્ડિકેટર કરશો ને? જમણી બાજુ જોવું તો જમણી બાજુ ઇન્ડિકેટર કરશો. ઓકે, વેરી ગુડ. હવે માની લો કે તમે ટુ વ્હીલ લઈને જાવ છો, ગાડીની અંદર ઇલેક્ટ્રિક ખામીને કારણે તમારા ઇન્ડિકેટર બંને બંધ થઈ ગયા. થઈ ગયા ને ક્યારે? હવે ઇન્ડિકેટર બંધ થઈ ગયા એવા સમયની અંદર માની લો કે તમારે ડાબી બાજુ જોવું ત્યારે શું કરશો? કયો હાથ કરશો? જમણી બાજુ જોવું ત્યારે? ઓકે, વેરી ગુડ. આના શબ્દો બોલવા જો તમે બધા. હવે માની લો કે મારી પાસે ફોર વ્હીલ છે. ફોર વ્હીલ સ્ટીરિંગ કઈ બાજુ હોય? ફોર વ્હીલ સ્ટીરિંગ કઈ બાજુ હોય? હું આ જમણી બાજુ ગાડી ચલાવું છું, મારી બાજુમાં કોઈ મારો મિત્ર બેઠો નથી. એવા સમયે અંદર મારે જમણી બાજુ જોવું ત્યારે જમણો હાથ કાઢીશ. ડાબી બાજુ જોવું ત્યારે કેમ આમ? મારે પાછળ વાળાને સંકેત આપવાનો છે કે મારે ડાબી બાજુ જોવું છે. ગાડી ઉભી રાખી દેવાની. વાહનમાં ખબર પડી કે ભાઈ ડાબી બાજુ જોવું છે. ગાડી ઉભી રાખીને જોઈ લેવાનું હોય ને તો શું કરવાનું? સાચી પદ્ધતિ. જમણી બાજુ જોવું છે, જમણો હાથ કાઢી શકે તો ડાબી બાજુ જોવું ત્યારે શું કે ડાબા હાથ કેમ કાઢો? એ બાજુ કોઈ નથી બેઠું, એમ કીધું પહેલા. તમે સ્કૂલની અંદર કોલેજની અંદર ને એક જણા જવાબ આપ્યો. શું બોલ્યો ખબર છે? એક છોકરી સરસ મજાનો જવાબ આપ્યો કે સાહેબ અમે ગાડી અંદર લાકડી રાખવાનું નાખી લાકડી કાઢવાની ખોટી પદ્ધતિ છે. શું છે? તમારે ડાબી બાજુ જવું છે ત્યારે જમણા હાથનો જ ઉપયોગ કરવાનો છે. જમણી બાજુ જવું ત્યારે જમણો હાથ કરે. અમુક લોકો આમાં વાત કરતા પંક્તિ ઉદાહરણ નથી બરાબર. અમુક વખત અમુક કપલ જતા હોય ને ભાઈને ખબર નહીં બેને આમાં વાત કરતી હોય અને અકસ્માત બની જાય છો. આપણે બધા હસવા જેવી વાત લાગે પણ એ અકસ્માત બનવાનું મેજર કારણ છે. ઘણી વખત ભાઈને ખબર નહીં બેને આ વાત કરી દો પાછળવાનું શું થાય? તારા ભાઈને મરવું છે અને અકસ્માત બની જાય. એવું ક્યારે કરવાનું નથી. જે સાચી પદ્ધતિ તમારે જમણી બાજુ જવું છે ત્યારે જમણા હાથનો ઉપયોગ, ડાબી બાજુ જવું છે ત્યારે જમણા હાથનો ઉપયોગ કરવાનો છે. ખભાથી સીધો હાથ રાખી, કાંધેથી જોડવાની, મુઠ્ઠી વાળીને ઉથમી ચલાવી કે મારે ડાબી બાજુ બોલવું છે. આ સાચી પદ્ધતિ છે. કારણ કે તમે ડાબો હાથ નહીં કરવા જાઓ, ટુ વ્હીલમાં આ રીતના જ કરવાનું. સમજાય ગયું બધાને? હા. પાકું? આ એ બંને થોડા લાઈન પૂરો કરેલી છે. એમાં ઇન્ડિકેટર તો કામ બહુ હા થઈ જશે. પ્રકાશ હા થઈ જશે. અને ઇન્ડિકેટર કર્યું હોય તો ઈ કરવાનું. કોઈ ઘણા ઇન્ડિકેટર જોતા જ હોય. એને અમુક ઇન્ડિકેટર આ સાચી વાત છે. અમુક લોકો ઇન્ડિકેટર જોતા હાથ તો બે કરવાનું. હાથ દિવસમાં ઘણી વખત આપણે ઇન્ડિકેટર નો પ્રકાર દેખાતો નથી ત્યારે હાથ વધારે ઉપયોગ કરવો જરૂરી છે. ખાલી ઇન્ડિકેટર નહીં આવે. કારણ ઘણા ઇન્ડિકેટર ચાલુ છે મેં જોયેલ છે. એટલે એવા વ્યક્તિ છે ખબર ના હોય કેવું પડે વચ્ચે આવી જાય આપણે આમ જવું પડે પાછળ વળે આમ એને કેવું પડે. પછી આ બેનોને જે કીધું હતું ને વાત ને સિસ્ટમ પકડી ઓફલાઈન તમે જો મગજ હોય તો ખબર પડે કાંઈ વળવાનું છે અને કાં ઊભી રાખવાની. જેનો ઇન્ડિકેટર છે જેનો એટલે પકડીને સમજી લેવાનું કે એ ધીરા પડ્યા અને જવાનું આ ઇન્ડિકેટર ઓછી નહીં બ્રેક પડતી. એ આરટીનો નિયમ નથી ગયો. એટલું નથી પણ આ બીજા પડે ક્વેશ્ચન કોઈને કઈ ક્વેશ્ચન છેલ્લે થોડુંક સાવલી સાહેબ તમને કે તમારે બધા શાંતિ સાંભળવાનું.